નમસ્કાર. કોંગ્રેસે કૌભાંડ પકડી લીધું. ભાજપ સરકારનો વિરોધ કરતા બેનર હાથમાં સૂત્રોચ્ચાર કરતા અને પુતળા દહન કરવાનો પ્રયાસ કરતા પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરતા કોંગ્રેસના કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી આપી હતી. NEET પેપર લીક પરીક્ષા કૌભાંડનો લઈને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુવક કોંગ્રેસ સમિતિએ કલેક્ટર કચેરી બહાર પુતળા દહન કરી રસ્તા રોકો આંદોલન કર્યું હતું. ત્યારે ગોધરામાં નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિની વિસ્તૃત તપાસ થઈ શકે તે હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી FIRની તપાસ પણ રાજ્ય સરકારે CBIને સોંપવાનો નિર્ણય કર્યો હતો. NEET પેપર લીક મામલે તપાસ CBIને સોંપવામાં આવી છે. ગોધરામાં થયેલી ગેરરીતિ અંગે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં 8 મેના રોજ ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ CBIને સોંપવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે નીટમાં થયેલી ગેરરીતિ મામલે ભારત સરકારે પણ તપાસ CBIને સોંપી છે. ધન્યવાદ. જય હિન્દ.